श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। सत्य साहिब, सत्य साहिब, सत्य। कैवलम चिदेनम अवेनम वयम नम विगणम लघोयम अमोहमस्तु निरालं नारायणं अहं वरेयं नयेति नरेयं प्रणयं परन्तु जपेयं जपायं गायानं मयायं मनाति मगोयं स्वयं तं समस्तु जहानं दाता निरन्नं विचन्दं विलयजे करोति विवर्जित वस्तु विधि वेदान्तम् अचन्ते न चन्तं सुनाति सनातं चिरातं अनन्तो अगाधं महोदं लयेदं महादं कुलेरं दिरुमं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। तथा सत्संग प्रारंभ का सत केवल साहिब, सत्केवल साहिब, सत्केवल साहिब, सत्केवल। આજે ઠાસરા વિભાગના ગરતેશ્વર તાલુકાના બલાડા ગામે કૈવલધામવાસી જશોદાબેન પ્રભુદાસના કૈવલધામવાસ નિમિત્તે ગુરુગાદીના નિયમ પ્રમાણે મરણ પાછળની મરણોત્તર બીજી બધી ક્રિયાઓ ન કરતો લઘુનેમી પારાયણ જશોદાબેનના પરિવારમાં તેમના પતિદેવ પ્રભુદાસભાઈ બાબરભાઈ, તેમના બેન ધુનીબેન, તેમના જશોદાબેનના દીકરા મિતેશભાઈ પ્રભુદાસ, તેમના ધર્મપત્ની માલવિકાબેન તથા બીજા દીકરા રિકિનભાઈ પ્રભુદાસ, એમના ધર્મપત્ની મોનાબેન તથા જશોદાબેનની બે દીકરીઓ સદગુણાબેન તથા ચંદ્રિકાબેન તથા એમના તમામ પરિવારની ભાવનાથી આજે લઘુનેમી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। તો મરણ પાછળની બીજા ક્રિયાઓ ના કરીએ અને લઘુનેમી પારાયણ કરીએ તો ફાયદો શું? તો બીજી બધી ક્રિયાઓ કરવાથી માત્ર ને માત્ર એક સારું કર્મ બને ને સારા કર્મનું વૈભવી સુખ મળે। પરમ ગુરુની ઉપાસના કરવાથી આપણને વૈભવી સુખ તો અનેક ગણો મળે, પણ સાથે સાથે અખંડ સુખ મળે। ફરક આટલો મોટો છે। ઉપાસનાઓ બીજી બધી કરીએ એની અંદર પણ ટાઈમ જવાનો, આની અંદર પણ ટાઈમ જવાનો, એમાં પણ બોલવાનું, આમાં પણ બોલવાનું, પણ એ ક્રિયા કરો ને આ ક્રિયા કરો, આ ક્રિયા કરવાથી પરમ ગુરુ આપણો બધાય જે કર્મ થયો હોય, સારો યા ખોટો, બધો જ કર્મ એ માફ કરે છે। જ્યારે આપણે આવ્યા ત્યારે કોઈ કર્મનું પોટલું લઈને આવ્યા નહોતા। મૂળમાં પહેલા જ્યારે આવ્યા ત્યારે માયામાં આવ્યા, માનવ ગાંઠમાં આવ્યા ત્યારે નિર્મળ હતા, પણ ગાંઠને વશ થયા પછી 10 ઇન્દ્રિયો, 3 ગુણ, 5 અંતસ્કરણ, આ ગાંઠ ભાવના આવરણથી આ અંશ કર્મના બંધનમાં આવ્યો, માયામાં આવી ગયો, મારું તારું કરવા લાગ્યો। બસ મારું તારું, મારું 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 કરવામાંથી આ અંશ નવરો થતો જ નથી।
જોવા જઈએ તો બસ બધું જ મારું કરીએ છીએ આપણે, વિચાર દ્રષ્ટિ વિચાર. અને મારું ને તારું ચાલ્યું આવ્યું છે કેટલાથી? મનુ અને શત્રુપા. બ્રહ્માના 5મા મુખનું છેદન થયું, અને 5મા મુખનું છેદન થયું એટલે 5મો વેદ બંધ થઈ ગયા. પછી મનુ અને શત્રુપા થયો, અને મનુ અને શત્રુપાનું 5મા વેદનું જ્ઞાન ભણવા ના મળ્યું. એ બધાય મારું તારું આ માયાનું લાડું મારું કરી રહ્યા છે. તે આજે છૂટતું નથી. પરમ ગુરુ કીધે મારું તારું છોડી દે બસ. કારણ કે કશું એ મારું નથી અને કશું એ તારું નથી, બધું જ સર્જનારનું છે. આપણું હોત તો ચોક્કસ આપણે બધા સાથે પોટલો વધીને લઈ જઈએ, પણ સાથે કશું આવતું નથી. તો એ છૂટતું નહીં. પાછું નથી છૂટતું એનું કારણ શું? તો 5મો વેદ, 5મા વેદનું જ્ઞાન ના થયું એટલે મારું તારું આ માયાના લાળામાંથી બધા જ મુક્ત થતા નથી. આખું એ વિશ્વ આવી બ્રહ્મજાળમાં પડ્યું છે, અને એવી બ્રહ્મજાળમાં પડ્યું એટલે કૈવલ કરતાને ચિંતા થઈ કે મારા મોકલેલા એકેય અંશ પાછા આવતા નથી. એટલે કૈવલ કરતા એ પરમ વિશેષ અંશ પરમ ગુરુના 5મો વેદ લઈને મોકલ્યા છે. જોજો તમે કોઈ પણ પુસ્તક હોય, ચાહે વેદ હોય, પુરાણ હોય, શાસ્ત્ર હોય, બધાય, પણ એના જે લખનાર કોણ એનો વિચાર. કારણ કે જેને લખ્યું હોય એની અંદરની ગતિ એનામાં આવી જાય. માયાવી માણસ લખે તો થોડીક માયા એ ભેગી આવી જાય. પણ આ 5મો વેદ લખ્યો કોને? બહુ જ વિચારવા જેવું છે. 5મો વેદ કૈવલ કરતાના હુકમથી પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ મૃત્યુલોકની અંદર માનવ ગાંઠ ધારણ કર્યો. કૈવલ કરતા એમને એવા તત્વોથી મોકલ્યા કે માનવ ગાંઠ પ્રગટ થયો. અને જે પરમ ગુરુનું શરીર માનવ ગાંઠને સમજવા માટે જે પ્રગટ થયું, એ પરમ ગુરુના શરીરમાં કૈવલ કરતાનો વાસ થયો. અને કૈવલ કરતા પોતે પરમ ગુરુના મુખે 5મો વેદ બોલેલા છે. અને લહિયાઓએ એ વેદ લખ્યો. હવે વિચાર કરો કે ભાઈ 5મો વેદ લખનાર કોણ? તો મૂળાડું જો જોવા જઈએ તો 5મો વેદ લખનાર એ સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતા પરમ ગુરુના મુખ દ્વારા 5મો વેદ બોલાવડાવે છે. એટલે 5મા વેદનું જ્ઞાન એ યથાર્થ જ્ઞાન છે. એમાં કશી માયા પણ ના આવી શકે, કશું ઉમેરી પણ ના શકાય, ને કશું બાદ પણ થઈ શકે જ નહીં. આવી અદ્ભુત રચના, આવી અદ્ભુત ગતિ, અદ્ભુત તાકાત એ આ સૃષ્ટિના સર્જનહારની અંદર રહેલી છે. અને એ સર્જનહારથી જ આખું એ વિશ્વ ઉત્પન્ન થાય અને આખું વિશ્વ લય પણ પામે. એટલે જેમ 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 આપણે 5મા વેદનો અભ્યાસ કરશું તો જ જ્ઞાનથી મજબૂત બનાશે. પણ આપણે બધા એને તો કેવું લાગે છે ખબર છે? 5 વેદ હતા. 5મો વેદ જે સર્જનારનું જ્ઞાન બતાવતો હતો, 4 વેદ એ રચના તરફનું જ્ઞાન બતાવતા હતા. હવે 5મો વેદ બંધ થયા પછી 4 વેદ વધ્યા, અને 4 વેદના આધારે 6 શાસ્ત્રો થયા. 6 શાસ્ત્રોના આધારે 18 પુરાણ થયા. એટલે આખું એ જગત મારું તારું, માયાનું લારું, માયામાં એટલું બધું આ જગત ડૂબી ગયું છે, કઈ માંથી બહાર કાઢનાર કોઈ મળ્યું નહીં. અને સ્થિતિ એવી થઈ ગઈ કે 4 વેદ બન્યા વધ્યા પછી જગતના જીવો ભ્રમમાં પડ્યા. કારણ કે સર્જનારને તો બધા ભૂલી ગયા. હવે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને હું ક્યાં જઈશ, આ જ્ઞાન બધું ભૂલી ગયા. અરે બ્રહ્મા જેવા બ્રહ્મા પણ નૈતિ પોકારી આગળ કઈક છે પણ સૂઝ પડતી નથી. એટલે બ્રહ્માને પણ આ સૂઝ ના પડી. એટલે કરતા તરીકે એમનું બ્રહ્મનું સ્થાપન કર્યું. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ બ્રહ્મ તો સર્વવ્યાપક છે, અને બ્રહ્મને કરતા તરીકે સ્થાપી દીધું તો સર્જનાને સર્વવ્યાપક થઈ ગયા.
પણ પરમ ગુરુ કે સર્જના તો સર્વવ્યાપક નથી, સર્જનાનો પ્રકાશ એટલે કે બ્રહ્મ સર્વવ્યાપક છે. એટલે બ્રહ્માએ ભૂલા પડ્યા અને મૂળમાંથી આ ભૂલ ચાલી આવી. હવે 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયા, 6 શાસ્ત્રોના આધારે 18 પુરાણ થયા અને 18 પુરાણ થયા એટલે બધા 18 ભગવાનોનું સ્થાપન થયું. એટલે આખું એ જગત 18 પુરાણોના આધારે જુદા જુદા પાછા જેટલા નવા ભગવાન સ્થાપવા હોય એટલા બધા જગત સ્થાપ્યા જ કરે છે. એટલે પરમ ગુરુએ કહ્યું કે વ્યાસ અવલોવન છાસ નું પીવત જગત ઉપાસ. આખું એ જગત 18 પુરાણ રૂપ છાશ પીવત. ના દ્રવા જીપો ખાતી ને એના પાસે છાશ હતી. બરાબર, કેવી મજા આવી ગઈ છાશ પીવાની. પરમ ગુરુનું જ્ઞાન હોભળવાનું હોય ના ગમે, પણ પુરાણોનું જ્ઞાન હોભળવાનું હોય. પુરાણોના જ્ઞાનથી કર્તા પદ પ્રાપ્ત થશે નહીં. છાશ ગમે એટલી પીશો તો એ તાકાત આવશે, મજા આવશે, ખાલી કે હાશ મેં છાશ પીધી. એમ આખું એ જગત 18 પુરાણ રૂપ છાશની અંદર હાશ માની રહ્યું છે, મજા કરી રહ્યું છે, પણ એને કર્તા પદ પ્રાપ્ત થશે નહીં, અખંડ સુખ નહીં મળે. આ માયાના ચક્કરમાં 84 ના ચક્કરમાં પરમ ગુરુ કહી રહ્યા છે કે 84 કે જન્મ મરણ મેં યુગન યુગન વહી જાય, યુગોના યુગો વહી ગયા અને હજુ એ વહ્યા કરશે. પણ પરમ ગુરુના શરણ સિવાય અખંડ સુખ પ્રાપ્ત થશે નહીં. મનને મજબૂત બનાવી દો, મનને નિડર બનાવી દો, સમજણના ઘરમાં આવી જાઓ, બસ બીજી કોઈ વાત નહીં. મારું તારું છોડી દો, મારા ગુરુ ને તારા ગુરુ ને અમારા ગુરુ તમારા ગુરુ વાત જ નહીં. બસ બધાના ગુરુ પરમ ગુરુ. કંઠી આપણને બોધી તો એ નિમિત્ત છે, તો જતાય રહ્યા. પેલાના જેવું હવે કોઈક આપણે કુંવારી દીકરી હોય તો એને લગ્ન કોણ કરાવે? બ્રાહ્મણ. બ્રાહ્મણ જયારે લગ્ન કરાવે એટલે દીકરીને બધું મંગળસૂત્ર, સિંદૂર, બાલ તિલક, પછી બંગડી, આ બધું એનો પતિનો શણગાર એને ધારણ કરવો જ પડે. એમ આપણને પણ આ અંશ રૂપી આપણે સ્ત્રી છીએ અને કૈવલ કરતા એ આપણા ધણી છે. અને કૈવલ કરતા સાથે જોડાણ કોણ કરાવી આપે છે? પરમ ગુરુ. અને કૈવલ કરતા સાથે આપણું જોડાણ થાય તો આપણા પછી ઘરેણો પહેરવો પડે. કયો? બાલ તિલક, કંઠી અને મારા. તાણે જ આપણે પતિવ્રતા ધર્મ પાળી શકીએ. આ ઘરેણો છે ને આપણો સંબંધ આપણો સંપર્ક કર્તા સાથે થઈ ગયો. આપણા ધણી બધાયના કૈવલ કરતા છે અને એમનું બાનું આપણે ધારણ કર્યું એટલે આ ઉપલક જે ઘરેણો, કંઠી, તિલક અને માળા આપણા ઘરેણો પહેરવો જ પડે. અને હૃદયના ભાવથી કૈવલ કરતાનું લક્ષ્ય ભજન કરવું, કૈવલ કરતાની ઉપાસના કરવી, કૈવલનો પ્રગટ જાપ કરવો, ભજન કીર્તન કરવા, ઉપાસના કરવી, ગ્રંથ શિબિરમાં જવું, સદાચાર તાલીમ શિબિરમાં જવું, ગુરુજીની નિશ્રામાં જવું, બાળ સંસ્કાર કેન્દ્રની અંદર બાળકો દ્વારા જે કોઈ કાર્યક્રમ થાય એની અંદર બધાને જોડવા, ગુરુ ગાદીના 24 સૂત્રીય કાર્યક્રમોની અંદર જે કાર્યક્રમ આવે એની અંદર આપણે કાયમ માટે જોડાયેલા રહેશું. બસ બીજી કોઈ વાત નહીં. મારા ભગવાન તારા ભગવાન, મારા મોટા તમારા ખોટા, મારા ગુરુ તારા ગુરુ, આ બધી ભ્રમણામાંથી મુક્ત થઈ જાવ. બસ માત્ર ને માત્ર આપણા હૃદયની અંદર પરમ ગુરુ સિવાય બીજું કશું જ હોવું જોઈએ નહીં. પરમ ગુરુ કહ્યા છે કે મુખ્ય ને કલ્પના જલ્પના મન તણી તુજ વિના આને નહીં કોઈ દૂજો. આ મારા તારાની જે કલ્પનાઓ જલ્પનાઓ છે અને તું છોડી દે, તું તારો વિચાર કર, તારું જો, તું કોણ છું, તું ક્યાંથી આવ્યો, તને ઉત્પન્ન કરનાર કોણ, આ શરીર છોડીને તું ક્યાં જવાનો,
આનો જ વિચાર કરો. પણ આપણા બધાની ભૂલ ક્યાં પડી ગઈ ખબર છે? બીજાનું એક વકુ હોય દેખાય અને આપણો 18 વકો હોય એમાં આપણને દેખાતો નથી. બસ સમજ આ મેળવવાની છે. એટલે આવું બધું જ્ઞાન મેળવવા માટે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરશું. આજે ધર્મગ્રંથોના અભ્યાસની અંદર સક્રત ચિંતામણી ગ્રંથ 18મો અંગ આવ્યું છે, પાન નંબર 125. સક્રત ચિંતામણી ગ્રંથ પરમ વિશેષ પરમ ગુરુ કરતા મિલન વ્રેહકો અંગ 18. પરમ વિશેષ અંશ પરમ ગુરુ કહી રહ્યા છે કે આખું વિશ્વ કરતા મિલન એટલે કે ખરા જે સર્જનાર છે એ ખરા સર્જનારને જાણતું નથી. આ મોટામાં મોટો વ્રેહ, મોટામાં મોટું આ દુઃખ. આખું જગત 5મો વેદ બંધ થયા પછી 4 વેદો વધ્યા. મનુ અને શતરૂપાને 5મા વેદનું જ્ઞાન ભણવા ના મળ્યું. મનુમાંથી જ આખા માનવગાંઠનો પસારો થયો. જેમ જેમ પસારો થયો એમ માનવગાંઠમાં વિભાજન થયો. જેને જેવું કાર્ય, જેને જેવી દ્રષ્ટિ, જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, આર્યો, બૌદ્ધો, આ રીતના બધો વિભાજન થયો. એમાં હિન્દુઓમાં પાછા જુદા જુદા બધા વિભાજનો, મુસલમાનોમાં શિયા અને સુન્ની, ખ્રિસ્તીઓમાં એ રીતના બધા જુદા જુદા વિભાજનો. પણ જ્ઞાન દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ તો આ બધાએ જે કોઈ વિભાજનો થયા છે બધાનો સર્જનાર તો એક જ છે. અને એ પણ બીજું કોઈ નહીં, કૈવલ, વરથી રહિત, જગતથી ન્યારો, સબસે ન્યારા. સબસે ન્યારાનો અર્થ થાય કૈવલ. પણ જો જગતની અંદર કબીર સાહેબે 4 પ્રકારના રામ બતાવ્યા. એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ ઘટઘટ બોલે, એક રામ સકલ પસારા અને એક રામ સબસે ન્યારા. હવે 3 પ્રકારના રામ તો બધા ઓળખી હશે. અને જે રામ 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 કે રામના દર્શન કરે છે, અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈને આપણા ગામમાં પણ જો મંદિર હોય તો રામની જે પ્રતિષ્ઠા થઈ દશરથના પુત્ર એ રામ. અને એ કૈવલ કરતા એ વિષ્ણુના અવતાર તરીકે યુગે યુગે આમને આવવું જ પડે. અને એ વિષ્ણુના અવતારો યુગે યુગે જગતનું પાલન પોષણ કરવા માટે એ આવ્યા કરે છે. આ કર્તાનો કાયદો છે, એ પ્રમાણે થયા કરે છે. પણ જગત એ રામનું ભજન કરે છે. કેટલાક આત્મારામ એટલે શરીરનો સંચાલક અંશ છે, કબીર સાહેબે એને રામ કહ્યા. એટલે કોઈક લોકોએ એને ઓળખ્યા અને એને જ ભગવાન માન્યા અને એ જ સર્જનાર. જગત એટલા અટકી પડ્યું. કોઈ દશરથના ઘેર રામ છે એને અટકી પડ્યું. પછી એક રામ સકલ પસારા એટલે સર્વવ્યાપક જે બ્રહ્મ છે એ બ્રહ્મનું કર્તા તરીકે બ્રહ્માએ સ્થાપન કર્યું છે. એટલે કેટલાક લોકો કર્તા તરીકે બ્રહ્મને માની રહ્યા છે. એટલે એ બ્રહ્મને પણ કબીર સાહેબે રામ કહ્યું. પણ કબીર સાહેબે એક વસ્તુ સંશોધન કર્યું કે જે વેદોએ નૈતિક પોકારી છે, જે સર્જનાર સબસે ન્યારા છે, એટલે કબીર સાહેબે 4થા પ્રકારના રામ બતાવ્યા. 4થા પ્રકારના રામ કયા? સબસે ન્યારા. પણ કોણ? એ કબીર સાહેબ પણ ના બતાવી શક્યા એટલે એમને બધું એવું કહ્યું સબસે ન્યારા રામ. પણ પરમ ગુરુએ બતાવ્યું કે ભાઈ સબસે ન્યારા કૈવલ. એટલે જગત જે 4થા પ્રકારના રોમ છે એને તો કોઈ જોડતું નથી. અને જે જગત 4થા પ્રકારના સર્જનાર, 4થા પ્રકારના રામ તરીકે માનો તે બીજું કોઈ જ નહીં, સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતા. પણ જગત આ હકીકતને જાણતું નથી અને આ હકીકત જગતના જીવો ન જાણી શક્યા એટલે કર્તા સાથે કોઈનું મિલન થયું નહીં. અને કર્તા સાથે જેનો કોઈનો મેળાપ ના થયો એટલે બધા અંશો 84ના ચક્કરમાં ભમી ભમીને પાછા આવે છે ને જોઈ છે, આવે છે ને જોઈ છે.
હવે આવે છે જોઈસીઓનું ઠેકોણું પાડવા માટે જ કૈવલ કરતાએ પરમ વિશેષ અંશ પરમ ગુરુના પોચમો વેદ લઈને મોકલ્યા છે. એટલે પરમ ગુરુની ઉપાસના કરશું, એમનું લક્ષ્ય ભજન કરશું, કૈવલ કરતાનો મંત્ર કરીશું તો ચોક્કસ આપણી કરેલી ક્રિયા કૈવલ કરતાને પહોંચશે. એટલે ચોક્કસ આ અંશ કરતાના ધામમાં જશે, અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે પરમ વિશેષ પરમ ગુરુ કરતા મિલન વ્રેહકો. ખરા જે સર્જના છે, સર્જનહાર જગતના જીવો જાણી શક્યા નથી. એ આ જગતના જીવો માટેનું મોટામાં મોટું દુઃખ છે. અને મોટા મોટા દુઃખના નિવારણ માટે જ પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વની અંદર પધાર્યા છે. તો એક એક ચોપાઈનો આપણે અભ્યાસ કરશું. પહેલી ચોપાઈ, ગુરુ પરમ જે અંશ વિશેષણ શરીર સૃષ્ટ ધરી આવે તે અગમ ગતલાય અગમ સે કૃતા ન્યાય લખવાવે. ગુરુ પરમ જે અંશ વિશેષણ શરીર સૃષ્ટ ધરી આવે. આખી સૃષ્ટિ પણ જ્યારે રચી નહોતી ત્યારે સૌ પ્રથમ પરમ વિશેષ અંશ પરમ ગુરુને કૈવલ કરતા ઉત્પન્ન કર્યા. એટલે આખી સૃષ્ટિની કઈ રીતના રચના થઈ એ આખી રચનાને જાણનાર એવા પરમ વિશેષ અંશ પરમ ગુરુ, પરમ વંદનીય, પરમ પૂજનીય, કૈવલ વેદતા એવા શ્રીમદ પરમ ગુરુ કરુણા સાગર મહારાજ કહે છે કે કૈવલ કરતાના પરમ વિશેષ પાટવી અંશ દિવ્ય પરમ ગુરુ પોતે શરીર ધારણ કરીને એક કલ્પમાં પરમ વિશેષ અંશ પરમ ગુરુ શરીર ધારણ કરીને આ વિશ્વમાં આવે છે. અને તેઓ અગમ કૈવલ ધામમાંથી અગમ ગતિ લઈને કર્તા તરફનું સત્ય સનાતન ન્યાયિક એવું કૈવલ જ્ઞાન પરમ વિશેષ અંશ પરમ ગુરુ સમજાવી દે છે. પણ જ્ઞાનથી આપણે સમજીએ, ધ્યાનથી સમજીએ, વિશાળ દ્રષ્ટિથી સમજવાનું. પણ આપણા બધાના કેવું મનમાં કેવું થઈ ગયું છે કે બસ હું કહું એ જ સાચું, મારા ગુરુ કી એ જ સાચું, હું માનું એ જ સાચું, મેં જેને માન્યા છે ને હું જે સંપ્રદાયમાં જોડાયો છું એ જ સાચો. જે શિવજીની ઉપાસના કરતા છે બધા શું કહે છે કે ભાઈ કે સૃષ્ટિ શિવજીને જ રચી. રામ ભગવાનની જે ઉપાસના કરતો હોય એ શું કહેતા હશે કે વિષ્ણુ ભગવાને જ આખી સૃષ્ટિ રચી છે. આવું ખરેખર ન્યાયથી જોવા જઈએ તો સૃષ્ટિનો સર્જનાર એક જ છે. તારો ઉપાસનાઓ અનેક કેમ સમજનો અભાવ, જ્ઞાનનો અભાવ, સમર્થ ગુરુ મળ્યા નહીં, અને મળ્યા છે તો હોભળતા નહીં. સમર્થ પરમ ગુરુ તો મળ્યા છે ને બધાને, આપણા આખા ગામને મળ્યા છે, પણ બસ આટલા બેઠા છો એટલા બધાને જ આ પરમ ગુરુ પ્રત્યે ભાવ છે, અને આખું ગામ છે તો એ બીજાને આ સમજ હજુ પડી નથી. એટલે આવી જ્ઞાન ગતિ પરમ વિશેષ અંશ પરમ ગુરુ લઈને આવ્યા છે. જગતમાં પરમ ગુરુ જે જ્ઞાન ગતિ બતાવી રહ્યા છે એવી જ્ઞાન ગતિ આ વિશ્વની અંદર કોઈ મહાપુરુષો કે મોટા મોટા ધર્માચાર્યો કે કોઈ દેવીઓ કે દેવતાઓ પણ બતાવી શક્યા નથી. અને નથી બતાવી શક્યા એટલે આખું જગત બ્રહ્મમાં પડ્યું, ભ્રમણાઓમાં પડ્યું, દોડમ દોડ કરવા લાગ્યું. અહીંયા જવું તો સારું, આને માનું તો સારું, આમ કરું તો સારું, આ કરું તો સારું. બસ જગત આખું એ બ્રહ્મજાળમાં પડ્યું. બ્રહ્મજાળમાં પડ્યું એટલે ખરા સર્જનારને કોઈ ઓળખી ના શક્યું એટલે એમનું ભજન ના થઈ શક્યું. ભજન ના થઈ શક્યું એટલે આ અંશ કરતાના ધામમાં પહોંચ્યો નહીં અને અખંડ સુખ મળ્યું નહીં. એટલે આ 84 ના ચક્કરમાં આ અંશ ભમ્યા જ કરે છે.
હજુ જ્યાં સુધી આ જ્ઞાન સમજણમાં નહીં આવે, એ પ્રમાણેનું આચરણ નહીં કરે, ત્યાં સુધી આ જન્મે નહીં તો આવતા જન્મે નહીં તો એના પછીના જન્મે પણ પાંચમા વેદનું જ્ઞાન થશે, કૈવલ કર્તાની ઓળખાણ થશે, કૈવલનું જ જે રટણ કરશે એને જ અખંડ સુખ મળશે, એનું જ કલ્યાણ થશે. માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, પરમ ગુરુનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે, કૈવલ કર્તાનું જ્ઞાન છે, પાંચમા વેદનું જ્ઞાન છે, કૈવલ કર્તાના મુખે આ ઉચ્ચારાયેલો પાંચમો વેદ છે. બાકી જગતની અંદર જે કોઈ ધાર્મિક પુસ્તકો છે એ માયાની અંદર, આ ક્રતની અંદર આવેલા ક્રતવી એવા ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, પંડિતો, શાસ્ત્રકારો એમને આ બધા ધર્મ પુસ્તકો બનાવેલા છે. અને ક્રતમાં આવ્યા એટલે મારા તારામાં આવ્યા, અને મારા તારામાં આવ્યા એટલે પછી એમને ચોપડીઓમાં લખી દીધું કે મારા ભગવાન મોટા ને તારા ને એના. જો જગતની અંદર સ્થિતિ કેવી બની ગઈ, આખું જગત આ રીતના ભ્રમમાં પડ્યું. એટલે પરમ ગુરુ આપણને એક એક ચોપાઈની અંદર સમજાવી રહ્યા છે. ચોપાઈ નંબર 2, और सकल गुरु अवन्य वेशधर कृता अंश सामानु अपनु आपनी जपति परम को जिनको नहीं न ज्ञानो. और सकल गुरु अवन्य वेशधर कृता अंश समानु. પરમ ગુરુ અહીંયા આપણને કહી રહ્યા છે કે, અને વિશાળ દ્રષ્ટિથી આપણે વિચારવાનું પણ છે કે પરમ ગુરુ સિવાય આ જગતની અંદર જે કોઈ આચાર્યો થયા, ધર્માચાર્યો થયા, વેશધારી ગુરુઓ થયા, આ બધા કૈવલ કર્તાના સામાન્ય અંશ કહેવાય. જ્યારે પરમ ગુરુ છે એ કૈવલ કર્તાના પરમ વિશેષ અંશ છે. 8 પ્રકારની સિદ્ધિઓ, 9 પ્રકારની બુદ્ધિઓ અને 16 પ્રકારની કળા, અષ્ટ સિદ્ધિ, 9 નિધિ, 16 કળા બધી સંપૂર્ણ કૈવલ કર્તાની ગતિ લઈને આવ્યા છે. અને જગતના જે કોઈ ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, પંડિતો જે કોઈ થઈ ગયા એ બધા સામાન્ય અંશ છે. એટલે સામાન્ય અંશ અને પરમ ગુરુ આ બંનેમાં મોટામાં મોટો ફરક છે. પરમ ગુરુ પરમ વિશેષ અંશ છે. કૈવલ કર્તાએ સૃષ્ટિ પણ નહોતી રચી ત્યારે પ્રથમ પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉત્પન્ન કરેલા. એટલે પરમ ગુરુ સિવાય આ વિશ્વની અંદર ખરા જે સર્જનહાર કૈવલપતિ છે એનું જ્ઞાન આ જગતની અંદર સામાન્ય એવા સામાન્ય વિશેષ અંશ રૂપ ગુરુઓ હોય, પંડિતો હોય કે શાસ્ત્રકારો હોય કે મોટા મોટા ધર્માચાર્યો હોય, એ બધાએ આ કૈવલ જ્ઞાનને કોઈ જાણતું નથી, જાણતા જ નથી. માત્ર ને માત્ર પરમ ગુરુ જ કર્તાનું જ્ઞાન જાણે છે. કારણ કે પરમ વિશેષ અંશ અને કૈવલ કર્તાએ એમને સંપૂર્ણ ગતિ લઈને મોકલ્યા છે. એટલે પરમ ગુરુને જ કૈવલ કર્તાનું જ્ઞાન છે. જગતના બીજા કોઈને આવું જ્ઞાન છે જ નહીં. એટલે આખું એ જગત બ્રહ્મમાં પડ્યું છે, બ્રહ્મ જાણવા પડ્યું. આગળ, જ્ઞાન વિના તો પંચ તત્વ તન સરખા સકલ જેવું નમે બહુ તંત તે સહિત સમોવડ અધકડ કોન કેવું નમે. જ્ઞાન વિના તો પંચ તત્વ તન સરખા સકલ જેવું નમે. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે પોતાના ચૈતન્ય સ્વરૂપના જ્ઞાન સિવાય જો સુધી મારો જે કૈવલ કર્તાનો જે અંશ, નિજ ચૈતન્ય સ્વરૂપ જે કૈવલ કર્તાનો જે અંશ છે એ નિજ ચૈતન્ય સ્વરૂપને જગતના જીવો જાણતા નથી.
અને પોતાના ચૈતન્ય સ્વરૂપના જ્ઞાન સિવાય તો પાંચ તત્વોનો જેનો બધો શરીર છે બધો એક સરખો જ ગણાય, ચાહે પછી મોટા ઋષિનું, મુનિનું, યા પંડિતનું, યા ધર્માચાર્યનું શરીર, પણ પાંચ તત્વોથી જેનું શરીર બન્યું એ બધાને કૈવલ કરતા એક સરખી સમૃદ્ધિ આપેલી છે. તો પછી તેવા એક સરખા તત્વોવાળા એક જ પ્રકારના શરીરમાં અધિકતા શું હોઈ શકે? મોટા મોટા ધર્માચાર્યો હોય કે આચાર્યો હોય અને આપણે હોઈએ તો પેલા છે એમનામાં અધિકતા કોઈ હોઈ શકે જ નહીં. માત્ર એમને ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હોય એના આધારે ભયાનક જ્ઞાન, રોચક જ્ઞાન, પરચાઓની વાતો કરે, પણ કૈવલ કરતાનું યથાર્થ જ્ઞાન તો પરમ ગુરુ સિવાય આ વિશ્વની અંદર બીજું કોઈ બતાવી શકે તેમ નથી. પુની ભરમ જે ઈચ્છા પતિ લખસે જગતે બિલ કહાવે તે સકલ ઉપલે ઉપચાર ઠગ પણ ઠાઠ બનાવે. પુની ભરમ જે ઈચ્છા પતિ લખ મેં જગતે ભિન્ન ભિન્ન કહાવે. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા જો વિચાર દ્રષ્ટિથી વિચાર, કોઈક આ શરીર ઉપર રાખ ચોપડી દે, કપાળમાં રાખ ચોપડી દે, કોઈક ચંદનથી આખા કપાળને બતાવી દે, એટલે કપાળમાં આવી બધી જુદા જુદા પ્રકારની છાપ, ભસ્મ લગાવે કે ચંદન લગાવે કે કંકુથી આખું કપાળ બનાવી દે, તો એનાથી જગતથી જુદો થોડો દેખાય. અને એ દેખાય એ ઉપલક વિચાર, ઉપલક દ્રષ્ટિથી આ માનવ અને જેને બધું આખું કપાળ રંગ્યું હોય, ભગવો કપડો પહેર્યો હોય, એટલે આપણા સામાન્ય માણસ અને થોડોક વૈરાગી, એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે ઉપરનો જે ડોર, બાહ્ય જે દેખાવ, એની દ્રષ્ટિથી ઉપલક રીતે દેખાડવા પૂરતા જ આવા બધા ઉપચારો આ જગતની અંદર ચાલી રહ્યા છે. કારણ કે આવો ઉપલક ઠાઠ ખરેખર જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ, પરમ ગુરુ કે છે એ પ્રમાણે સમજવા પ્રયત્ન કરીએ તો આવો ઉપલક ઠાઠ કરીને જગતના જીવોને ધર્મના નામથી છેતરવા સિવાય બીજો કોઈ જ ધંધો ચાલતો નથી. આ પરમ ગુરુ કહી રહ્યા છે, હું નહીં કહેતો. પરમ ગુરુ આ ચોપાઈની અંદર કહી રહ્યા છે, વાતે સાચી છે, સત્ય સનાતન છે. વિચાર દ્રષ્ટિથી તમે વિચાર કરો. જે ભભૂતિ લગીને આવ્યા, ભગવો કપડો પહેરીને આવ્યા, તમારા ઘેર માંગવા આવ્યા, તમે આપીએ દીધું, પણ એ લઈ ગયા પછી એનો કેવો ઉપયોગ કર્યો એની તમને ખબર ખરી? ના, કારણ કે એ પણ આપણા જેવો જ ગાંઠ છે. એટલે ગાંઠ હોય તો ત્યાં આગળ જે ચોક બીડીઓ પીવે કે દારૂ પીવે કે મોસ મટણે ખાય. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જે કોઈ તિલક હોય, કપડો હોય, એ બધો ઉપલક દેખાવ છે, બાકી અંદર તો જોવા જઈએ તો આપણે અને એ બધાએ સામાન્ય જ અંશ છીએ. એટલે અહીંયા સમર્થ પરમ ગુરુ સિવાય પાંચમા વેદનું જ્ઞાન બીજા કોઈનાથી બતાવવાની તાકાત રહેલી નથી, એવું પરમ ગુરુ બતાવી રહ્યા છે. આગળ તેહી ઠગન કે તિલક છાપસે ઠગ કે મોક્ષ ન કોઈ તો તિલકે સેવક હરિજન કી કહો ક્યો કરી ગત હોઈ. તે ઠગન કે તિલક છાપ મેં ઠગ કે મોક્ષ ન હોય. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે આવો ઉપલક ઠાઠ કરવાનો, વૈરાગ બતાવવાનો, પછી આપણને ગમે એવી વાતો કરવાની, રૂચે એવું જ્ઞાન કહેવાનું, પરચાવાનું જ્ઞાન કહેવાનું, ભય ને લાલચ વાળું જ્ઞાન કહેવાનું, આવું બધું કરવાથી પરમ ગુરુ કહી રહ્યા છે કે આ જગતના જે કોઈ આગવાઓ છે, ધર્માચાર્યો છે, એ ધર્મના નામથી ઠગવા સિવાય બીજો કોઈ ધંધો કરતા નથી. એટલે આ અંશનું કલ્યાણ થશે નહીં, મોક્ષ મળશે જ નહીં.
સત્ય સનાતન પરમ ગુરુના વચનો છે એ કડવો છે, ઝેર જેવો લાગશે. જે બીજા દેવી દેવતાઓ ઈશ્વરીય અવતારોની ઉપાસના કરતા હોય એમને તો એવું લાગશે કે ભાઈ આ વચનો બધો એકદમ કડવો ઝેર જેવો છે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો કે આપણા શરીર ઉપર કોઈ મોટું દુઃખ હોય તો કડવી દવા, ડોક્ટર જે દવા આપે છે કડવી દવા હોય, અને કડવી દવા પીએ તો જ રોગ મટે. એમ પરમ ગુરુના કડવા વચનો આપણે સાંભળીશું ને એ પ્રમાણે આચરણ કરશું તો જ આ જન્મ મરણનો રોગ દૂર થશે, નકર નહીં થાય. એટલે વચનો ભલે કડવી દવા છે અને કડવા વચનો સાંભળવા પડશે, પણ આ વચનોનો વિચાર કરો, ચિંતન કરો, સમજવાનો પ્રયત્ન કરો. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતના આચાર્યો, ધર્માચાર્યો જગતને આવા બધા ઉપલક વેશથી ઠગવાનો ધંધો કરી રહ્યા છે. એટલે આચાર્યોનો તો મોક્ષ થવાનો નથી, તો પછી જેને આ સમજાવી રહ્યા છે એ સામાન્ય અંશો છો, સામાન્ય ભક્તો હોય એમનો તો મોક્ષ કઈ રીતના થશે? વાતે સાચી છે ને, કઈ એમનો જ મોક્ષ થવાનો નહીં તો પછી એમના ભક્તોનો મોક્ષ કઈ રીતના થશે? પરમ ગુરુ આપણને કહી રહ્યા છે, વાત સાચી છે, સમજવા જેવી છે. આગળ તંત ઇન્દ્રિ ગુણ જીવ જંત સમ जिन में गुरु कुन केवो तिलक छाप अनबोल अचेतन पुन करहि उपदेवो. तन इंद्रिय गुण, तंत इंद्रिय गुण जीव जंत गम जिनमें गुरु कुन केवो. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે મોટા મોટા ધર્માચાર્યો, કથાકારો, આચાર્યો જે કોઈ છે એ અને આપણે સામાન્ય અંશો બધાના શરીરનો તત્વો એક જ પ્રકારનો. દરેકના 10 ઇન્દ્રિયો, 5 અંતઃકરણ, 3 ગુણ, 3 ગણ, આ બધાએ ગાંઠોની અંદર, ચાહે સામાન્ય ગાંઠ હોય કે વૈરાગી ગાંઠ હોય, કોઈ સમાજમાં હોય યા સંસારમાં હોય યા સંસારનો ત્યાગ કરેલો હોય, આ બધાને આપણે જોવા જઈએ તો બધાના શરીર રૂપ તત્વો એક જ પ્રકારનો છે, બધાની ક્રિયાઓ પણ એક જ પ્રકારની છે. તો પછી કોણ ગુરુ અને કોણ ચેલો? બધા એક પ્રકારના છે. વળી તિલકની છાપ અબોલ અને અચેતન છે. તિલક તમે ગમે તે કર્યું પણ તિલક કોઈ દાડો બોલે ખરો? ના બોલે, અબોલ છે. તો પછી તેમાં કોણ ઉપદેશ કરી શકે? કોઈ તિલક વાળાએ તિલક કર્યું, કોઈ તિલક થોડો ઉપદેશ કરવાનો છે. એની અંદર જ્ઞાન હોય, સમજ હોય, ભાવ હોય તો એ ઉપદેશ કરી શકે. એકલું તિલક કરવાથી ઉપદેશ થઈ શકે નહીં. પરમ ગુરુ અહીંયા એવું કહેવા માંગે. એટલે બધી જ પ્રકારની તાકાત આપણી અંદર હોવી જોઈએ, અને એ પ્રમાણે આપણે વિચારીશું ને એ પ્રમાણે સમજણના કર્મમાં આવીશું તો જ ખરા સર્જનાની ઓળખાણ થશે. નહીતર પછી આ બ્રહ્મજાળમાં ભટક્યા કરવું પડશે. આગળ એહી ઉભયે ઉપદેશન લાયક પુનઃ અંશ બિનુ જ્ઞાનો જ્ઞાન બિના તો ગુરુ ને શિષ્ય કોણ સરખે સરક સમાનો. એ ઉભયે ઉપદેશન લાયક પુનઃ અંશ કીનું જ્ઞાનું પુનઃ અંશ બિનું જ્ઞાનું. બંને પ્રકારના અંશો જ્ઞાન સિવાયના, જે ઉપલક તિલક કરે, ભગવો કપડો પહેરે, ધર્માચાર્ય થઈને બેઠા હોય એ અંશ, અને જેને સંસારમાં છે એ અંશ, બંને પ્રકારના અંશો જ્ઞાન સિવાયના હોવાથી ઉપદેશને લાયક કોઈ નથી. કારણ કે જ્ઞાન સિવાયના સરખે સરખા માનવીમાં ગુરુ કોણ અને ચેલો કોણ? ગુરુ કોને કહેવાય અને શિષ્ય કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? આવું સમર્થ કૈવલ કરતાનું જ્ઞાન આપે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે,
આખી સૃષ્ટિ કઈ રીતે રચી એ પણ બતાવે, એને સમર્થ ગુરુ કહેવાય. બાકી પછી જે ક્રતમાં આવ્યા, 5 તત્વો, 10 ઇન્દ્રિયો, 3 ગુણ, 3 ગણ અને ક્રિયાઓ, ચાહે ધર્માચાર્ય હોય કે આપણે સંસારિક માણસ હોય, દરેકની ક્રિયાઓ, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, 4 પ્રકારની ક્રિયાઓ તો બધાની અંદર ચાલી રહી છે. તો અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે કોણ ગુરુ ને કોણ ચેલો, સમજણના ઘરમાં આવો. આગળ, તપતે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તિહુન કે જાય, તો કરતાર પરમ પદ કી ગત સકલ જેહુન સે પાઈ. તપતે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તિહુન કે જાય. એટલા માટે જ હે મુમુક્ષ માનવો, જો પરમ ગુરુ કહી રહ્યા છે, પરમ વિશેષ અંશ દિવ્ય પરમ ગુરુના શરણે તમે જશો તો જ સકળતા કૈવલપતિની સંપૂર્ણ ગતિ, સંપૂર્ણ હકીકત, સંપૂર્ણ પ્રકારની સમજ પ્રાપ્ત થશે. પરમ ગુરુના શરણ સિવાય આ અંશ અજ્ઞાન, ઓધરે ઓધરો અજ્ઞાન રૂપ અંધારામાં પતી જશે, મરી જશે, વહી જશે, પણ એને અખંડ સુખ મળશે નહીં. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત નહીં. અને આપણા બધાને તો એટલું બધું ભાગ્ય કહેવાય કે આપણને તો આ જ માનવ દેહ આવા સમર્થ પરમ ગુરુ મળ્યા છે. તો આપણને જરાય અંદર એવું જોશ પેદા થતો જ નહીં. આટલું બધું પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા હોવા છતાં પણ આપણને પરમ ગુરુનું જ્ઞાન કથા ચાલતી હોય, પરમ ગુરુની ઉપાસના કરવાની હોય, મંદિરમાં બે ટાઈમ દર્શન કરવા જવાનું હોય, તો એ આપણને ભાવ પેદા નહીં થતો. બસ સમજણના ઘરમાં હું નહીં કહેતો, પરમ ગુરુ જો ગ્રંથની અંદર પરમ ગુરુ આપણને આ રીતનું જ્ઞાન સમજાવી રહ્યા છે કે મનની અંદર જે કોઈ ભ્રમણાઓ ચાલતી હોય એ ભ્રમણાઓમાંથી મુક્ત થઈ જાઓ. કશું એ મારું એ નથી, કશું એ તારું નથી, શરીર છોડશું એ તારે, બધું એ કોઈના હોય રહેવાનું છે. આ બધા બેઠા એ બધા સમજીએ છે કે નહીં સમજતા? બધા આ વસ્તુને સમજીએ છે તો એ કોઈ છોડવા તૈયાર નથી, છૂટતું નથી. પરમ ગુરુ કીધે કે હું તમને છોડાવવા માટે આવ્યો છું. કશું ના છોડો તો કોકે થોડું થોડું એ છોડો, અને આજે ન છોડો તો શરીર છોડશે એ દાડે તો છોડવું જ પડશે. એના કરતો શરીર છોડ્યા પહેલો થોડું થોડું છોડી અને કૈવલ કર્તાનું ભજન કરો, કૈવલમય બનો, મારા કરો, ઉપાસના કરો. પાછળની આપણી જિંદગી કૈવલમય બની જાય તો એ છોડ્યું કહેવાય. અને એ છૂટશે તો કૈવલ કરતા પ્રાપ્ત થશે. કે ખાવાનું બોલવાનું બે ક્રિયા કોઈ દિવસ એક સાથે બને જ નહીં. કૈવલનું ભજન કરવું હોય તો બોલવાની ક્રિયા બંધ કરી શકો, ખાવું હોય તો બોલવાનું બંધ કરવું પડે, બોલવું હોય તો ખાવાનું બંધ કરવું પડે. એમ કૈવલનું ભજન કરવું હોય તો માયા છોડવી પડશે. અને જ્યારે માયામાં છે તો માલિક યાદ આવશે જ નહીં. બે વસ્તુ સાથે તો બને જ નહીં. એટલે પરમ ગુરુ કે આ જગતના જીવોને આ માયામાંથી હું મુક્ત કરી અને માલિક સાથે એકતા કરાવવા માટે આવ્યો છું. પણ આપણો જ્ઞાન ચક્ષુ અંદરનો જે અંદરની આંખો ખોલવાની છે, બહારની તો બધાની ખુલ્લી જ છે. જે દેખાય છે બધું તો એક દાડો નાશ પામવાનું છે. પણ અંતરથી જે જોવાનું છે, જ્ઞાન ચક્ષુથી જોવાનું છે, એવા સર્જનાને ઓળખવાના છે, સ્વ સ્વરૂપને જાણવાનું છે. આવી સમજ, આવી ગતિ જો આપણામાં આવી જશે તો જ અખંડ સુખ મળશે, કરતા પદ પ્રાપ્ત થશે. જો પાવહી કરતા ગત જીનસે તુરંત દિયે તન મન કો વિલમન કરિત ભરિત આરત સે ऐसे परमारचिन को जो पावई करता गत जिन से तुरंत दिए तन मन को.
જેનાથી નિજ કૈવલ કરતાની ગતિ તમને પ્રાપ્ત થતી હોય એવા પરમ પુરુષને આરત પૂર્વક મનની અંદર આરત ભરીને કોઈ પણ જાતનો એક પરનો પણ વિલંબ કર્યા સિવાય આપણું તન મન ધન હૃદયમાં જે કોઈ હોય બધું આપણે પરમ ગુરુને અર્પણ કરવાનું છે. બોલો થશે કે ના થાય? તન મન અને ધન, જો શબ્દ તમે આગળ બોલતા નહીં એટલે ધન છૂટતું નહીં. તન મન અને ધન બધું જ અર્પણ કરવાનું છે, જેટલું બને એટલું. હવે તન મન તો આપણે અર્પણ કરીએ છીએ, પણ જો ધન અર્પણ કરવાનું આવે ને તો આપણે કહેવા મારો તો શક્તિ જ નહીં, મારી તો તાકાત જ નહીં. અને કોરોના આવ્યો તો ડોક્ટર કે 2 લાખ પહેલા મૂકવા પડશે. ચોથી તાકાત આવી? શરીર માટે ગમે ત્યાંથી તાકાત આવે છે. અને માલિકનું ભજન કરવાનું હોય, માલિકની કથા કરાવવાની હોય, કથા સત્સંગ કરાવવાનો હોય, માત્ર 2000 ખર્ચા કરવાનો હોય તો એ આપણે કેવું તાકાત. ફરક શું છે એ જાણવાનું. શરીર માટે આપણે બધું કરી નાખીએ, જેટલા ખર્ચવા હોય એટલે બધા ખર્ચી નાખીએ, પણ માલિક માટે કોક કરવાનું આવે છે એટલે પછી આપણે કેવું મારે તાકાત નથી. એટલે માલિકે પછી વિચારે થાય મારે તમને આપવાની તાકાત નથી. જો પરમ ગુરુ કહી રહ્યા છે કૈવલ કરતા સર્વજ્ઞ, તન કી મન કી ચિત્ત કી તમામની હકીકતને કૈવલ કરતા જાણે છે. અને જાણે છે એટલે જેને જેવા કર્મ કર્યા હોય, જેને જેવી ક્રિયા કરી હોય, પુણ્ય કર્યું હોય તો સુખના દાડા અને પાપ કર્યું હોય તો દુઃખના દાડા. કૈવલ કરતા સર્વજ્ઞ છે એટલે આપે છે. જો કૈવલ કરતા આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, આપણે જે કર્મ કરીએ છીએ, જો ના જાણતા હોત તો કો તો એક મારું બધાને દુઃખ, કો તો બધાને એક સરખું સુખ આપોત. પણ ના, એવું નથી. એક ઘરમાં 5 વ્યક્તિ હોય તો એક દુખી હોય, એક સુખી હોય, એક હસતો રમતો હોય ને એક પછી પતાહા જેવું મોઢું કરીને પડી રહેતો હોય. કેટલો ફરક છે એ જોવા. હસતા રહો, માલિકે આપેલી આપણને મોજ છે એમાં મજા કરો, બસ બીજી કોઈ વાત નહીં. અને કૈવલ કરતાનું ભજન કરો. થાય કે ના થાય? બસ સમજણ ના કરવા આવી દો. આગળ પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે એક એક વસ્તુ. ટૂક ટૂક હોઈ ગયે તે હું કે બચન ઉપર તનવારી, તો ગુરુ પરમ સકલ જીતને બર લેવત ગુના નિવારી. ટૂક ટૂક હોઈ ગયે તે હું કે વચન ઉપર તનવારી. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે આવા પરમ ગુરુ સમાન પરમાર્થી પુરુષના વચન ઉપર જેવો ટુકડે ટુકડે ટુકડા બની જાય. કદાચ પરમ ગુરુના જ્ઞાન માટે કે પરમ ગુરુના શરણ માટે મસ્તક ઉતારવું હોય, શરીરના ટુકડા કદાચ કરવાના હોય, એવી જેનામાં તાકાત હોય, એના ઉપર પરમ ગુરુની રીજ કાયમ માટે રહે છે. તેઓના સર્વ ગુનાઓ આવી જેની તાકાત હોય કે હું મારું મસ્તક ઉતારી દઈશ પણ પરમ ગુરુનું શરણ છોડીશ નહીં. બરાબર ને? હા કે ના? અત્યારે તો હા હા કરો છો, પણ જો પાછું બધી બાજુથી કોઈ દુઃખના દાડા આયા તો પરમ ગુરુને જ ગાળો દેશો કે હું તમને રોજ યાદ કરું છું તો એ તમે મને પાછા દુઃખના દાડા આપી દીધા. પણ આવા શરીરના ટુકડા કરી નાખવાનો વારો આવે, ગમે તેવી સ્થિતિ આવે તો પણ પરમ ગુરુનું શરણ જે ના છોડે એના તમામ ગુનાઓ પરમ ગુરુ કહે છે કે હું એના તમામ ગુનાઓ માફ કરી દઉં. પણ ક્યારે? હૃદયનો ભાવ ગમે તેવા સંજોગો આવે તો પણ પરમ ગુરુના શરણ સિવાય આપણા મનની અંદર બીજું કશું આવવું જોઈએ નહીં. આટલો આપણો બધાનો તીવ્ર વૈરાગ થવો જોઈએ.
કૈવલ કરતા પરમ ગુરુ પ્રત્યે આવો તીવ્ર ભાવ જો આપણનો હશે તો કોઈ કાળે દુઃખ આવશે નહીં. અને પરમ ગુરુ કહી રહ્યા છે કે આવા અંશો જે મારા માટે શરીર પણ આપી દેવા તૈયાર હોય એમના બધાએ ગુનાઓ પરમ ગુરુ કે હું માફ કરી દઈશ. જબ કુલ ગુના નિવાજ કરિત ગુરુ ઉરજિત અંશ ભવે તો તેસે નિજ પતિ કિએ આદ્ય કર તેસે ભય ન કેતુ. જબ કુલ ગુના નિવાજ કરિત ગુરુ પૂરણિત અંશ ભવેતુ. જ્યારે દિવ્ય પરમ ગુરુ આપણા તમામ ગુનાઓ માફ કરે છે ત્યારે આ અંશ ઋણ સિવાયનો થઈ નિજ કૈવલ પતિએ પ્રથમ આદિમાં મૂળમાં જેવો નિર્મળ મેળ વગરનો કર્મના બંધન સિવાયનો મૂળમાં જેવો હતો જેવો આવ્યો હતો એવો પરમ ગુરુ એ અંશને બનાવી દે છે અને કોઈ પણ કર્મના બંધનથી એને મુક્ત કરી નિર્મળ બનાવી જ્યારે આવ્યો ત્યારે નિર્મળ હતો એવો નિર્મળ એવો સ્વચ્છ એવો શુદ્ધ આ અંશ બનશે. એ જ અંશ કૈવલ કરતાના ધામમાં પહોંચશે. કૈવલ કરતા સાથે એકમેક એ અંશ થઈ જશે અને એને જ અખંડ સુખ કહેવાય, એનું જ કલ્યાણ થયું કહેવાય, એનો જ મોક્ષ થયો કહેવાય. પણ જગતની અંદર તો બધા સ્વર્ગમાં જાય કે ત્યાં મોક્ષ પામ્યા, આમ થઈ ગયા તેમ થઈ ગયા, પણ ખરી જે હકીકત છે એને જગતના જીવો જાણતા નથી. ભય નકેત અંશ અનુકરમિત મરમિત પરમ ઉદારું તે સ્વરૂપ શુદ્ધ અનુભવસે કરી પોકાર કરતારું. ભય નકેત અંશ અનુકરમિત મરમિત પરમ ઉદારું. જ્યારે અંશ નિષ્કલંક થાય, નિર્મળ બની જાય, કોઈ પણ જાતના કર્મના બંધન સિવાયનો થઈ જાય ત્યારે પોતાના ચૈતન્ય સ્વરૂપની મહાન ઉદાર મતલબને સમજી શકે છે, પોતાના સ્વ સ્વરૂપને સમજી શકે છે, પોતાના અંશની એનો ઓળખાણ થાય છે અને સમજે છે. તે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે આ જે કૈવલ કરતાનો અંશ જ્યારે શુદ્ધ બની જાય, નિર્મળ બની જાય, એવા શુદ્ધ ચૈતન્ય અનુભવના કારણથી ચૈતન્ય એવા સજાતિના કૈવલ કરતાને ઓળખી શકે છે, કૈવલ કરતાનો પોકાર કરી શકે છે અને કૈવલ કરતાનું ભજન કરે છે. પણ ક્યારે અંશ નિર્મળ બની જાય, એનો ભાવ નિર્મળ બની જાય, એની દ્રષ્ટિ શુદ્ધ બની જાય, કર્તા સાથે એકમેક થઈ જાય, ત્યારે આવી સ્થિતિ આપણે બધાના જેમ 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 પરમ ગુરુના જ્ઞાનના સમજમાં આપણે આવીએ, સમજણના કર્મમાં આવીએ, એમ એમ આપણું મન નિડર બની જાય, તાકાતવાળું બની જાય. અને મન નિડર બની ગયું એટલે આપણો બેડો પાર. પણ મન જો નિર્ભર રહ્યું, ડરપોક રહ્યું, તો પછી એમ થાય કે હાલો આ કહેતા હતા એ કરવું તો પેલા કિસી એ કરવું, આમ જવું તો સારું થાય તો આમ જવું તો સારું થાય. આવી સ્થિતિનું નિર્માણ થાય છે. આગળ અતિ આતુરતા કલ્પંત ઉર ભય વિષમ વૃહવંતો અપવિચરણ મિનતા લિપિવત વત યોરત હવે અનંતો. અતિ આતુરતા કલ્પંત ઉર ભય વિષમ વૃહવંતુ. પરમ ગુરુ અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ જળની અંદર, પાણીની અંદર રહેનાર માછલું જો પાણીથી જો વિખૂટું પડી જાય તો એ તરફડીને મરી જાય છે પાણી સિવાય. એમ નિષ્કામ અંશ
ગાંઠથી રહિત થઈ નિર્મળ બની વિષ સમાન એવા અતિ ઉત્કૃષ્ટ વિરહ વેદનાના કારણે અત્યંત આતુરતા પૂર્વક પોતાના હૃદયની અંદર કલ્પાંત કરે છે. કેવો કલ્પાંત? જેમ માછલી પાણીમાંથી વિમુખ કરીએ તો માછલીનું મરણ થાય, કારણ પાણી એ માછલીનું જીવન છે. જળ તત્વ આખો ભાગ માછલીની અંદર મૂક્યો છે, એટલે માછલી પાણીમાં રહી શકે. પણ એ કાયમ માટે પાણી સાથે એકમેક હોય અને એ પાણીથી એને વિખૂટું પાડવામાં આવે તો માછલી તુરંત મરણ પામે છે. એમ આ જગતના અંશો પોતાની સજાતિના એવા કૈવલકર્તા સાથે એકમેક હતા, કૈવલમય હતા. કૈવલકર્તાથી જ્યારે છૂટા પડ્યા એટલે હાલ આ બધા તરફડીઓ મારીએ છે. કયો? માયાનો, ઉપાધિઓનો, જુદા જુદા કડવો વેણ હોભળવાનો કરીએ છે. કોઈ ગારો દે, આ બધું જગતની અંદર ચાલી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો અનેક પ્રકારનો દુઃખ, ત્રિવિધિ તાપ, બધો જુદા જુદા પ્રકારનો ટેન્શનો, આ બધું આવવા પાછળનું કારણ શું? કૈવલકર્તાને ભૂલી ગયા ને, એ આ બધું બન્યું છે. તમે કૈવલકર્તાને યાદ કરજો. તમે જ્યારે ટેન્શનમાં આવો, ખરાબ સ્વપ્નો આવતો હોય, અવરા રસ્તે જ્યારે ચડી ગયા હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, આવા બધા પ્રસંગો હોય ત્યારે માત્ર ને માત્ર કૈવલકર્તાનું લક્ષ્ય ભજન કરશો. આ 14 લોકથી ઉપર આપણી જે દ્રષ્ટિ છે એ જાણે આપણા સામે કૈવલકર્તા જ છે. પરમ ગુરુ જ આપણે સામે ઊભા છે. પરમ ગુરુ એ કૈવલકર્તાનું સ્વરૂપ છે એવો ભાવ કરી 14 લોકથી ઉપર એવા સર્જનહાર તરફ આપણી દ્રષ્ટિ જો જોડાયેલી હશે તો કોઈ પણ જાતનું ટેન્શન કે ઉપાધિ કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. આ જ દેહે, આ જ સદેહે આ અંશ છે નિર્મળ બની જશે, ખુશ રહેશે, અખંડ સુખમાં છે. પણ આવી તાકાત ક્યારે આવે? આવા ધર્મ ગ્રંથનો અભ્યાસ કરીએ, પરમ ગુરુના વચનોને સોંપીએ તો જ આપણને આવી જ્ઞાન રૂપી તાકાત આવી જાય. અને આવી તાકાત જ્યારે આવશે ત્યારે કોઈ પણ જાતનો ડર રહેશે નહીં, મરણનો ડર રહેશે નહીં. કારણ કે આપણું શરીર પડી જાય છે, શરીરનો સંચાલક અંશ છે, એનું તો મરણ થતું જ નથી. પછી ડર શાનો? બેનોનો ડર આવો, ભૂતનો ડર લાગે છે. લાગે છે કે એનો ભૂતનો ડર લાગે? એ તો પરમગુના જ્ઞાનમાં, પરમગુના શરણમાં આવ્યો છે એટલે. બાકી જે પરમગુના શરણમાં નથી આવ્યા અને જો ભૂતની વાતો હોભળતા હોય, કોઈ ભૂતની વાત કરે કે ભાઈ આ લેબડા ઉપર ભૂત રહેતું હતું, એટલી જ વાત હોભળી હોય અને લીમડા નીચે જાય એટલે ભૂત ના હોય તો એ ઊભું થાય. અને જેનો મન નિર્બળ હશે, ડરપોક હશે, ત્યો જ ભૂત જાય, એને જ ભૂત વર્ગ અને બીજા 14 ભૂત એને જ લઈને આવવા. જોજો કોઈના ભૂત વર્ગ્યું હોય અને પછી પેલો ભૂવો કાઢે ને એટલે કે એક નતું 14 હતો. કેમ આવ્યો ભાઈ? તો આ અંશ પરમ ગુરુની ઉપાસના સિવાય નિર્બળ બની ગયો છે. અને જે અંશ નિર્બળ હશે તેઓ ભૂત ને પલિત બધું આવશે. પણ જો આ અંશ જ્ઞાનથી નિડર બની જાય, કાયમ નિયમિત પરમ ગુરુની ઉપાસના કરશે તો કોઈ પણ જાતનું ભૂત આ શરીરમાં પ્રવેશ કરશે જ નહીં. હું મારા હાથીપુરા ગામનો દાખલો આપું તો અમારા કૈવલ પરિવારમાં 60 ઘર છે, પણ છેલ્લા 50 વર્ષમાં હજુ મેં એવું નહીં વાપર્યું કે આ પરિવારમાં આ બેનને ભૂત વર્ગ્યું કે ભૂત કઢાવ્યું, એવું હજુ અમે વાપર્યું જ નહીં, જોયું જ નથી. એના ઉપરથી હું તમને બધાને કહું છું કે જે પરમ ગુરુ અમે છેલ્લા 31 વર્ષથી હાથીપુરાની અંદર દરરોજ સવારે 40 વ્યક્તિઓ પ્રભાત ફેરી, દરરોજ સવારે 15 થી 20 વ્યક્તિઓ સવારની ઉપાસનામાં હોય અને પાછા બધાએ ઘરના નહીં ધોઈને તો પાછું દર્શન તો એકેય વ્યક્તિ બાકી ના રહે, બધાએ દર્શન કરવા તો આવો જ. સ્વજની ઉપાસનામાં 60 થી 70 માણસ. આ એનું પરિણામ છે. હું શું કહેવા માંગુ છું
કે આવી નિયમિત છેલ્લા 31 વર્ષથી 1992 થી આ નિયમિત સવારની ઉપાસના, સોજની ઉપાસના અને સવારે 5 વાગે પ્રભાત ફેરી આવી તાકાત લાવવી પડશે. ભૂત નહીં, ભૂતનો બાપે આવશે નહીં, ગેરંટી સાથે કહું છું, અનુભવ સાથે કહું. આ સત્ય સનાતન હકીકત. સમજણના ઘરમાં આવી જાઓ, બસ સમજવાનો પ્રયત્ન કરો. એટલે અહીંયા પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે નિજ કૈવલ કરતા તે અંશનો પોકાર સોંપે છે ત્યારે પોતે અંશ પોતાના ઉર્મો પ્રેમ ધારણ કરીને કૈવલ કરતા કીશ, હે અંશ તને ધન્યવાદ છે કે તું મને આવીને મળ્યો. પરમ ગુરુ સમજાવી રહ્યા છે. એ જ ચોપાઈ છે ને, બાકી જ નહીં બોલવાની છે, બોલી નાખે. સુને પોકાર કરતાર જદીપ નિજ તદીપ અંશ ઉરલેવો અહો ધન્ય જન આઈ મિલે મુજ કહે કૃતાગર મેવો. સુને પોકાર કરતાર જદીપ નિજ તદીપ અંશ ઉરલેવો. આવી જ્ઞાન ગતિ પ્રાપ્ત થાય અને પરમ ગુરુ પ્રત્યે કૈવલ કરતા પ્રત્યે આવો ભાવ પેદા થાય, કાયમ આપણે ઉપાસના કરીએ, કાયમ ભજન કરીએ, કાયમ લક્ષ્ય ભજન કરીએ, ત્યારે નિજ કૈવલ કરતા તે અંશનો પોકાર સોંભળે છે. અને જ્યારે કૈવલ કરતા આવી હકીકતને સોંભળે ત્યારે કૈવલ કરતા એ અંશ પ્રત્યે અધિક સ્નેહ પેદા થાય, પ્રેમ પેદા થાય. અને પ્રેમ પેદા થાય ત્યારે કૈવલ કરતા કહે છે કે હે અંશ તને ધન્યવાદ છે કે તું મને આવીને મળ્યો. કૈવલ કરતા આ રીતના ત્યો રહીને આવી દ્રષ્ટિ આ અંશ ઉપર કૈવલ કરતા રાખી રહ્યા છે. આટલી બધી સમજ આપવા છતાં આપણે હવે મંદિરમાં ઉપાસનામાં જતા નહીં. કારણ શું? કેમ નહીં જતા? શું તકલીફ છે? મારું તારું છોડી દો. શરીર છે ત્યાં સુધી આપણે જે કર્યું એ જ આપણી સાથે. હૃદયના ભાવથી ઓખો ઢાળીને પરમ ગુરુની ઉપાસના કરો. ઘણા બોનોએ બતાવું છું કે અમે તો ઘેર રોજ ઉપાસના કરીએ છીએ. કોક દર સોનામાં જઈને તપાસ કરજો. બોલવાનું ને કરવાનું, તાપવાના ચાવવાના જુદા પ્રકારના. ના, પરમ ગુરુ સર્વજ્ઞ છે. તમામની હકીકત પરમ ગુરુ જાણે છે. એટલે છેતરવાનો ધંધો નહીં કરવા. જેટલું થાય એટલું કરો, પણ અચૂક પરમ ગુરુની ઉપાસના, પરમ ગુરુનું રટન, કૈવલ કરતાનું લક્ષ્ય ભજન જે થાય, જેટલું થાય એટલું પણ આપણે કરશું તો જ કંઈક આપણને પ્રાપ્ત થશે. અને પરમ ગુરુની કૈવલ કરતાની દ્રષ્ટિ એના ઉપર બીજા બધા અંશો કરતો અધિક હશે. આગળ ધરહીને ન કરતાર પુરંજન મિલઈ કંઠ ઉરલાઈ કોટિ કલ્પ વિચરણ તન કે તપ શાંતિ કરી તસહાઈ. ધરહીને કરતાર પુરંજન મિલઈ કંઠ ઉરલાઈ. પરમ ગુરુ કહી રહ્યા છે કે પુરાણા માયાથી રહિત નિજ કૈવલ કરતા પોતાના હૃદયમાં સ્નેહ ધારણ કરીને જ્યારે તે અંશને મળે છે ત્યારે કરોડો કલ્પોથી વિખૂટા પડેલા તે અંશને સહાય કરીને તેના શરીરના તાપને કૈવલ કરતા શાંત કરે છે. પરમ ગુરુ કહી રહ્યા છો સત્ય અને સનાતન હકીકત. હું તો અનુભવથી કહું છું. જે હૃદયના ભાવથી, દાસત્વ ભાવથી આખું જીવન કાયમ માટે જો અંશ પરમ ગુરુ સાથે એકમેક હશે, એ અંશને કોઈ દાડો દુઃખના દાડા આવશે જ નહીં. એટલે સમજણના ઘરમાં આવી જાઓ. અને જેમ 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 સમજણ મળશે, સમજણ પ્રાપ્ત થશે,
એમ એમ આ અંશ કાયમ માટે એને સુખ, અખંડ સુખ મળશે. કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. પણ પરમ ગુરુનું આ જ્ઞાન છે, સમજવું પડશે, સમજણના ઘરમાં આવવું પડશે, એ પ્રમાણે આચરણ કરવું પડશે અને પરમ ગુરુના વચનો સાંભળવા પડશે અને એ પ્રમાણેની ક્રિયા કરશું તો જ અખંડ સુખ મળશે. કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી, દ્વિતીય કોયાચાર્ય નાનદાજી મહારાજ કી, તૃતીય કોયાચાર્ય બળદેવદાસજી મહારાજ કી, ચતુર્થ કોયાચાર્ય ભગવાનદાસજી મહારાજ કી, પંચમ કોયાચાર્ય પ્રયાગદાસજી મહારાજ કી, ષષ્ટમ કોયાચાર્ય શીતલદાસજી મહારાજ કી, સપ્તમ કોયાચાર્ય જગત ગુરુ શ્રી અવિચલ देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब.